તાજું કરવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. એટલે હિતેશ અંટાળા મુદ્દા નથી તો જેથી તેથી હમણાં 400 મહિના વર્ષ 2 વર્ષ વધીને 5 વર્ષમાં ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો લાવવાનો છે. યો ઓમ શાંતિ. હવે આવે કેજો યો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. એ બાને મળવા ગયો ને કેટલી શુદ્ધ ભાષા ચોખ્ખી ભાષા બોલતા હતા. સંભળાતો તો ઓછું. મને કે તમે બધા મારી હાટું આવ્યા છો? આ બા તમારા હાટું જ આવ્યા છો. સારું સારું હવે તો ત્યાં જાવું જ. મેં કીધું હમણાં નથી જવાનું. કેમ કે ત્યાં ટ્રાફિક બહુ છે. ઓલા યુદ્ધ કરે છે એટલે ટ્રાફિક તો હોય ને ત્યાં. હમણાં ટ્રાફિક છે, હમણાં ખમો માર્ગ મોકળો થાય પછી જવાનું આપણે. અને હું અહીંથી બોલું ને એમાં શું હોય, મારી તળપદી ભાષા છે અને એ ભાષાને જ તમે પ્રેમ કરો છો. હિતેશ અંટાળાને પ્રેમ નથી કરતા. અને તમને મને બધાને ખબર છે આપણું જે હચવાનું છે ને હાચવવાની જવાબદારી મારી ને તમારી છે. હું તો અતુલને એને ઘણી વખત કહું કે 400 મહિના છે ને આટો મારતો રહું છું કે આવતો જ હોય. પણ મેં કીધું અહીંયા આવું ને આ છોકરાઓને થોડું ગુજરાતી તળપદું શીખે ને એવું મહેનત કરી લે. અંગ્રેજી બહુ બોલતો તો એટલું બધું અભિમાન ન કરવું. સમજો છો હું કહેવા માંગુ છું? એટલું બધું અભિમાન ન કરવું. એને જીવનકાળમાં જેટલું પર્યાપ્ત હોય ને એટલું શીખવાડે. હવે આ છોકરાઓ અંગ્રેજી બોલતા ને આપણા બાને આપણને કઈ મૂળ હેળ ન સમજાય શું કરવાનું. અને ગમે એટલું અંગ્રેજી બોલો, ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, આપણી બા પાસે એક જ શબ્દ છે, તમારે અંગ્રેજી હકેલ લેવું પડે. બાને ન સમજાય શું કે હે હો. આપણી ગુજરાતી ભાષા પાસે ખાલી એક જ શબ્દ જોવો તો ખરા. જોયા જેવું છે, માણવા જેવું છે, શીખવા જેવું છે. અહીં કદાચ ગામડામાં રહેતા હો ને તો હું એમ નહીં કહું કે બહુ મહાનગરનું ઓળતા ન રાખવા. હાલો અહીંથી વિયા જાય અહીંયા શું છે નહીં અહીંયા જ છે જે છે હા અહીંયા જ છે જે કઈ છે નહીં. હું ભલે આમ બધી ફરું 22 વર્ષ સુરત રહ્યો, હવે વર્ષથી અમદાવાદ રહું છું, પણ ગામડે જેવી મજા તો ન જ આવે ને યાર. 5 કરોડનો બંગલો યો, 5 કરોડનો 4 કરોડનો ફ્લેટ લઈ તમે વિચાર કરો. ધાબુ આપણું નહીં ને પાર્કિંગ આપણું નહીં. હવે કિલો ખડો હોય તો બાજુ વાળાને પૂછવા જાવ ને કાંઈ જોઈ ગયો તમે ધ્યાન રાખજો. વિચાર તો કરો યાર. એની કરતા 20 વીઘા જમીન લ્યો, સારે છે આપણા બાપના. હે ગમે ખૂણે હું કોઈના બાપની તેવડ કરી કે આપણને કઈ વતાવે. બે હાથ જોડે પ્રાર્થના કરો. આ કોવિડ ગયો, કોરોનો ગયો ને, એમાં અમારે એક ભાઈ બિચારા ઘણા વર્ષથી ત્યાં રહેતા હતા ને એને કોવિડ થઈ ગયો. તો ઓલા છોકરાએ ફોન કર્યો છે, બાન દાદા દેહમાં રહી ને, તો છોકરાએ ફોન કર્યો કે બા જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેવું છે ત્યાં બધાને? સારું છે ને? એ કે સારું છે, પણ આપણે ઓલા પ્રવીણ કાકા નહીં હા તો કે ઘરના ને કોરોનો આવ્યો તો કે